ઉધના પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી સગીર વયની છોકરીનું અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઉધના પોલીસ સર્વેલન્સ ટીમ. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ નાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપેલ. ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ગોહિલ સાહેબ તથા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એક જે મચ્છર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ આનંદ રત્નાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ ઈશ્વરભાઈ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ આધારે છેલ્લા 5 વર્ષથી સગીર વયની છોકરીનું અપહરણ કરી ઉધના પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સચિન મક્કન ઢીવરે ઉંમર વર્ષ 26 રહેઠાણ ગામ કોથલ તાલુકો શાહદા જિલ્લો નંદરબાર મહારાષ્ટ્રનાને પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.